ઝાલા આ દોઢ એ બોલી હે ભાઈ, વધાવમાં 5 માગ્યા હતા ભાઈ, વેણમાં 2 કે 4 જોતો હતા ભાઈ. હું કહું એટલે પેલા દોઢ નાખી હે ઝાલા, પણ એવું કહું છું ભાઈ કે આમને કદાચ ભૂલ થઈ હોય કે પેલો ગિરનારી મહારાજ નારાજ હોય, મારો ઠાકર જાણે. કારણ કે ખોટી હા નહીં ભણતો ઝાલા, ખાલી ખમા કહેવાની મને આદત નહીં ભાઈ, પણ મજા નહીં ભાઈ. હરસિદ્ધિના મઢમાં આવું મારો રામ બોલે હે ભાઈ, હક નહીં ભાઈ. હોય તો મને ઉભો કરી દેજો કોલર જાલીને ભાઈ. શું કહું છું? કદાચ ઝાલા નાણું ગમે એટલું કમાતા હોય છે, હું એવું નથી કહેતો પૈસે દુખી હે ભાઈ, પણ ઘરે શાંતિ નહીં, આવું મારો રામ બોલે હે ભાઈ. ઝાલા એ મારો કષ્ટભંજન મહારાજ કદાચ મજા નહીં બોલતો હોય આજ. શું કહું છું ભાઈ? જૂનું હતું એ ભૂલી ગયા અને નવું કર્યું, આવું મારો રામ બોલે હે ભાઈ. જાણતા હોય હા બોલજો ભાઈ. હા એમ હું પૂછીને ધંધો નહીં કરતો, પણ ઝાલા આવડા એમને એવું નહીં કહેવાનું ભાઈ કે કાલ 25 દાડા થાય ને મારા ઉંમરે આવો અને હું તમને દોઢ છોડું ને પાધરું કરી આલો. આજ ખીલો ખોપીને જઉં છું ને ભાઈ, એટલે 25મા દાડા પાધરું જ હોય, આવું મારો રામ બોલે હે ભાઈ. શું કહું? નકા આમાં અડધાને નહીં ખબર હોય શું વાત છે એમ ભાઈ, પણ મારું ભણતર નોખું હે ઝાલા. આ વિક્રમસિંહના દીકરાની કમાણી નોખી હે ભાઈ, અને મારા ઠાકરે ખંભે જે જોડી ભરવી હે ને એ જોડીનું તપ નોખું હે ઝાલા. એટલે વધુ તો કહેતો નહીં ભાઈ. કદાચ એ મઢમાં 1 નાઈટ નહીં પણ કદાચ 3 નાઈટ આવતી હશે ભાઈ. મનમાં ના રહી જાય એટલે કહી દેજો, અને ઉભો થો ભાઈ, દોઢી વાત ના કરતા. શું કહું છું ભાઈ? પૂછીને ધંધો નહીં કરતો ભાઈ. કદાચ મિસ્ત્રી આવતા હોય અને હુતારે આવતા હોય ભાઈ, કારણ કે ઝાલા મારો હેડો નાખો હે અને 9 મહિના ઝાડવાને એક અંગાબાની કોક નાખે. કુખ ગંગાવાની જા, ધન કુખ ગંગાવાની જા, ધન કુખ ગંગાવાની જા. રાજાજી અરે તેજાજી મારો ડાડો સોને જન્મ્યા હતા, એક ચરણની અમડા માટે દેને, એક નહીં બે નહીં 3 નહીં, અરે એક અરે 17 ને વેર્યા હતા. અને હજી યાદ કરે કોઈ આ કાળા કળયુગમાં, એને ઘોડીને પલાળવા જા હતા. એ કામ કરવા હવના બેઠા ભોળાદ ગામે, ભળવીર મારા ભોળાદ ગામે, ભળવીર મારા ભોળાદ ગામે. ઝાલા બરોબર કદાચ એ કોયલાના ડુંગર વાળીને મળીને આવતો હશે. શું કહું? ઉજ્જૈનના ઝાડવા વાળી કોક કદાચ વીર વિક્રમની વાર્તા કહો. શું કહું? હું કહું? કારણ કે જે એને પૂજવા વાળો મોળો નતો ઝાલા, ખાલી આ તો શબ્દની મારામારી હે ભાઈ. બાકી દેવને કઈ તમે મુઠ્ઠી ભરીને જમાડો ને એનું પેટ ભરાય એ નહીં, ભાવનું ભૂખ્યો ધર્મ હે. પણ ઝાલા એ હઠીલો હનુમાન એવું બોલતો હોય છે, મારો મહાવીર એવું બોલતો હોય છે ભાઈ કે એક કોઈ કંગન વાત ઉભી હે ભાઈ, કડાની વાત છે. શું કહું? ઝાલા આટો મારીને આવું એટલે મારું 80-20 ના હોય, 110 હોય પૂરું ભાઈ. અને મારો રામ કોઈ ખોટા શબ્દો કાનમાં નાખ્યા નહીં ઝાલા. ઝાલા જગત કદાચ પીવે એટલે 2 ભાન થઈ જાય ભાઈ. જો કે મેં 4 મહિનાથી તો કૌંબો લેવાનું બંધ કરી દીધું ભાઈ, પણ વગર કૌંબે હું ભાડું હું ભાઈ. શું કહું? અને હવે આ ધુમાડાય જાજો ટાઈમ નહીં ભાઈ, કારણ કે મારું તપ જાગી ગયું હે ભાઈ. શું કહું?
મારા ઝંડા જોડી નોખા હે, મારો ગિરનારી નોખો હે ભાઈ. શું કહું ભાઈ ઝાલા? અને જગત જાણે ને જગત જોવે ભાઈ. આ લોહીની ખુમારી રાજપૂત શું હતા ને રાજપૂત કેવરી જીવાન કેવું મરાય ભાઈ. આ દુનિયાને જીવા મરવાની રીત ના શીખડાઈ દઉં તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો મટી જાઉં ભાઈ. ભલે પધાર્યા અમારે આંગણે, અમારે આંગણે. ભલે પધાર્યા અમારે આંગણે. આ ભલે પધાર્યા અમારે આંગણે. નરનારી તમને નબળું કરે, નબળું કરે. હે આ ધન્ય ધન્ય ભોળાદના રાજા દર્શન કરતા દુઃખ મટે, તેના દર્શન કરતા દુઃખ મટે, દુઃખ મટે. અને કવિએ ગાયા એ માય કાંગલાના ગુણ કોઈ દી ચારણ નો ગાય યાર. હા, એ માય કાંગલાના ગુણ અમે કોઈ દી ગાયા નથી ને કોઈ દી ગાવાના નથી. એટલા માટે જનની ના જાયા કવિએ ગાયા લોક વિરલા દુઃખ જણે. હયા મેદાન મરવા અપસરા વરવા આવો મરદ કસુબલ રંગ ચડે દાદા મરદ કસુબલ રંગ ચડે દાદા મરદ કસુબલ રંગ ચડે. ઝાલા આ મઢની વસ્તી કદાચ માને કે ના માને ભાઈ ઝાલા, પણ હું જે બોલ્યો એમાં રતી ભરે આગુ પાછું નહીં ભાઈ. શું કહું? એટલે ઝાલા અહીં હું કોઈની આબરૂ લેવાય નહીં આવ્યો અને કંઈ બાધા પાડવાય નહીં આવ્યો ભાઈ. પણ ઝાલા ખોટી ખમાયું મારેથી કહેવાની નહીં ને કહેશે નહીં ભાઈ. શું કહો? પણ ઝાલા મઢની બહાર કદાચ 17 વર્ષથી એક હુરદન આટા મારે આવું મારો રામ ભૂલે છે ભાઈ. ખાલી આટા મારે એવું કીધું, મેં ન બેહાર્યો એવું ન કીધું ભાઈ. કારણ કે મારી કલમ હરસિદ્ધિ ભરતી હોય, કારણ કે હા બોલતી હોય અને વચ્ચે કલમો ભરે અને વેણ ભગવી દેતો હોય તો એને દીપ